तो नमस्कार मित्रों हमारा गोपाल इटालिया की एक ऑडियो क्लिप वायरल थी रही है। एम गोपाल इटालिया सामे वाला व्यक्ति एम कहे छे कि आपणा घरे जे पुलिस वाला छे ए फोटोग्राफ पाड़वा आववाना छे। तो गोपाल इटालिया एम कहे छे कि कोई पण वांधो नथी, हूँ ते हाजर नथी अने माजी एकला छे એટલે આપણે એવું કહેવા થશે કે મારા માજીને પણ આ લોકો હેરાન કરે છે। ત્યાં હું હાજર નહોતો તો પણ એ લોકો ગયા અને ફોટોગ્રાફ્સ પાડ્યા અને મારા માજીને આ હેરાન કરે છે। તો હું તમને ઓડિયો ક્લિપ સંભળાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો। હા ગોપાલભાઈ, હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના જ વોરંટ પછી આજકાલ હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શેલો નિયમ એ લોકોએ કઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસ વાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી સાબિતી હાટું પોલીસ વાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એ પાને પકડવા। હાથી પાડવા દિયો ફોટા, એ તો હારું ના પડાયું। આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું। પણ તમે ઘરે નહીં હો ને? હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો। એમ નહીં, એ તો મોક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી। तो मित्रों તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં જે પણ ગોપાલભાઈ ઇટાલિયા બોલી રહ્યા છે, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એ એઆઈ જનરેટ છે કે પછી આ સાચી વાયરલ થઈ છે, એ જો કદાચ તમને માહિતી હોય તો તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। અને મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને અત્યારે એ માહિતી મળી રહી છે કે મહેસાણા કેસની ધરપકડને વોરંટને અમલ મૂકવા માટે ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ પહોંચી હતી અને કાયદાકીય એટલે કે કાયદા અનુસાર જે પુરાવા લેવાના હતા તે લીધા। ત્યાં તે સ્થળ હતું તે જગ્યાએ ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યા અને કોઈ પણ વિવાદ વગર તે ટીમ પરત ફરી અને પછી આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પછી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ગોપાલભાઈ ઇટાલિયાનો કે મારી માતાજીને હેરાન કરવા પોલીસ વાળા જાય છે। તો મિત્રો આ રાજકીય સ્ટન્ટ છે કે પછી આ એઆઈ જનરેટ હતો ઓડિયો, એ તમે જરૂરથી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।